Hi guys, welcome to Guru Education and my channel. Today we are going to learn about pronouns. સર્વનામ. શેનો અભ્યાસ કરજો આજે? પ્રોનાઉન્સ નો અભ્યાસ કરીશું. મિત્રો, બીજું એક કે જો તમને મારી ચેનલ ગમે તો લાઈક આપજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર પણ કરજો. ઓકે મિત્રો? તો હવે આજે આપણે પ્રોનાઉન્સ નો અભ્યાસ કરીએ. હવે પ્રોનાઉન્સ માં આપણે ટોટલ 3 ભાગ પાડ્યા છે, બરાબર છે? જે આજના પ્રોનાઉન્સ ની અંદર આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ની ચર્ચા કરીશું. હવે સૌથી પહેલા તો આપણે પ્રોનાઉન્સ એટલે શું? સર્વનામ કોને કહીશું આપણે? સર્વનામ. તો પ્રોનાઉન ઇઝ સબસ્ટિટ્યુટ ઓફ નાઉન. નામની જગ્યાએ ઉપયોગમાં લેવાતો શબ્દ એટલે પ્રોનાઉન્સ. નામના બદલે જે શબ્દ વપરાય તેને સર્વનામ કહે છે. સર્વનામ ઇઝ પ્રોનાઉન. મનીષ એક સારો છોકરો છે, મનીષ મારો મિત્ર છે, મનીષના પપ્પા શિક્ષક છે. આ વાક્ય આપે છે, બરાબર છે? હું એવો કઈ ઉપયોગ કરું કે જેથી એ પણ ખબર પડી જાય કે હું મનીષની વાતો કરી રહ્યો છું અને વાક્યનો અર્થ પણ ન બદલાય. હવે આપ દરેક જગ્યાએ મેં મનીષ વાપર્યું છે, પણ એની જગ્યાએ હવે શબ્દ વાપરું હું, તો તમને ખબર પડી જાય કે અહીંયા સર છે એ મનીષની જ વાત કરે છે અને વાક્યનો અર્થ પણ બદલાતો નથી. જો મનીષ એક સારો છોકરો છે, તે મારો મિત્ર છે, તેના પપ્પા શિક્ષક છે. અહીંયા બધા મેં મનીષ અહીંયા મેં મનીષ કર્યું, અહીંયા મનીષ જગ્યાએ તે કર્યું, અહીંયા મનીષના પપ્પાની જગ્યાએ તેના પપ્પા એવું કર્યું. તો શું કહેજો? અહીં મેં મનીષના નામની જગ્યાએ તેનો ઉપયોગ કર્યો અને મનીષના પપ્પાની જગ્યાએ તેના પપ્પા શબ્દનો ઉપયોગ કર્યો. અહીં તે અને તેના, બસ તે અને તેના જે શબ્દનો ઉપયોગ કર્યો, આને જ આપણે સર્વનામ કહીશું. આને સર્વનામ કહેવાય. આપણે દરેક જગ્યાએ મનીષ નથી લખવાનું, પણ એની જગ્યાએ એક વાર આપણે મનીષનો ઉપયોગ કર્યો વાક્યમાં, પછી એના વિશે જ્યારે લખતા હોઈએ ત્યારે તે, તેના, તેનું આવું બધું ઉપયોગ કરીશું. એને આપણે સર્વનામ કહીશું. બરાબર? જોઈએ બીજા ઉદાહરણ આપણે મિત્રો. નામની જગ્યાએ ઉપયોગમાં લેવાતા શબ્દ સર્વનામ કહેવાય. જોજો, કેતવ સારો છોકરો છે, તે મારો મિત્ર છે. તો તેમાં કેતવ મારો મિત્ર છે, તે હોશિયાર વિદ્યાર્થી છે. તે વાપરીએ. એકદમની જગ્યાએ શું વાપર્યું? તે. હેતવના પપ્પા શિક્ષક, તેના પપ્પા શિક્ષક છે. અહીં આપણે હેતવની જગ્યાએ તે અને હેતવના પપ્પાની જગ્યાએ તેના પપ્પાનો ઉપયોગ કરે. બસ આને જ આપણે સર્વનામ કહીશું. જોઈએ, he is Rahul. Rahul is my friend. તો he is my friend. આપણે રાહુલ જગ્યાએ શું વાપરીએ? Rahul is clever, તો he is my friend. સમજો બરાબર? This is Gita. Gita is a nurse, so she is a nurse. Gita ની જગ્યાએ આપણે શું વાપર્યું? She is a nurse. We know Gita. We know her. તો અહીંયા she વાપર્યું, અહીંયા her વાપર્યું, he વાપર્યું, અહીંયા પણ he વાપર્યું. આ બધા શું છે ભાઈ? પ્રોનાઉન છે, સર્વનામ છે. હવે સર્વનામના પ્રકાર એ જોયા છે. કાઇન્ડ્સ ઓફ પ્રોનાઉન્સ. સર્વનામના પ્રકાર જોઈએ તો સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ, જેને આપણે પર્સનલ પ્રોનાઉન્સ પણ કહી શકીએ, અને બીજું ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ એટલે જેને આપણે કર્મ વિભક્તિ. ઓકે, સબ્જેક્ટિવ પ્રોનાઉન અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ. આપણે તો આ લેક્ચરની અંદર માત્ર ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, સબ્જેક્ટિવ પ્રોનાઉન અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન ની ચર્ચા કરવાની છે. જોઈએ ચલો મિત્રો. હવે જોઈએ આપણે પ્રોનાઉન્સ નું ટેબલ આપ્યું છે. સબ્જેક્ટિવ પ્રોનાઉન, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન, પોસેસિવ પ્રોનાઉન્સ 1, પોસેસિવ પ્રોનાઉન 2 અને રિફ્લેક્સિવ અથવા ઇન્ટેક્ટિવ પ્રોનાઉન્સ આપેલા છે. આપણે આજે આ બંનેનો અભ્યાસ કરીશું. સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ નો અભ્યાસ કરવાનો છે. ઓકે, એટલે કે કર્તા વિભક્તિના સર્વનામ અને કર્મ વિભક્તિના સર્વનામ. જો I તો એનું કર્મ વિભક્તિ me, we તો us, you તો you, he તો him, she તો her, it they them. બસ આનો જ અભ્યાસ આજે આપણે કરીશું. જે બાકીના છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. હવે સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ એટલે કર્તા વિભક્તિ. પર્સનલ પ્રોનાઉન્સ કર્તા વિભક્તિના કયા છે તો જોઈએ આપણે. હવે એ કીધું આ સરળ વાક્યમાં કર્તાની ગરજ થાય છે, કર્તાની જગ્યા ઉપયોગ લઈ શકાય છે. આપણે જોઈશું
કે ભાઈ હેતવ વિદ્યાર્થી છે, તો હેતવની જગ્યાએ આપણે તે મૂકી દઈએ, એટલે હેતવ કર્તા છે, કર્તાની જગ્યાએ આપણે તે મૂક્યું. તો એ આ જે સર્વનામ એ કર્તાની ગરજ સાથે it acts as a subject in a sentence, વાક્યમાં કર્તા તરીકે કામ કરે છે. હવે કર્તા વિભક્તના સર્વનામ કયા કયા? I, we, you, he, she, it, they. આ બધા સર્વનામ અથવા પ્રોનાઉન્સ કે કર્તા વિભક્તિના એટલે કે સબ્જેક્ટિવ પ્રોનાઉન છે. આ બધાને સબ્જેક્ટિવ પ્રોનાઉન કહેવામાં આવે છે, કારણ કે તે વાક્યમાં સબ્જેક્ટ કર્તા તરીકે ઉપયોગ કરે છે. વાક્યની શરૂઆતમાં જ આવ્યા બધા, એટલે કે એનું સ્થાન, આ બધાનું સ્થાન ક્રિયાપદની પહેલા હોય, ક્રિયાપદની પહેલા હોય માટે એને શું કહેવાય? સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ કહેવામાં આવે છે. એને એક્ઝામ્પલ જોઈએ મિત્રો. અહીંયા કીધું છે તો હું સારો છોકરો છું, તો I am good. અમે સારા છો તો we are good. તમે સારા છો તો you are good. તે એક સારો છોકરો તો he is a good boy. તેણી એક સારી છોકરી છે તો she is a good girl. તો અહીંયા આપણે I, we, you, he, she આનો ઉપયોગ કર્યો. આ બધા I, we, you, he, she એ બધા સબ્જેક્ટિવ પ્રોનાઉન છે, એ કર્તાની ગરજ સાથે છે. માની લો કે બે વ્યક્તિ ઊભા છે, એક રામ અને એક શ્યામ. આ બંને વ્યક્તિ માટે હું એમ કહું કે તેઓ બંને સારા છે. હવે બહુવચન થયું મિત્રો. તો હવે બહુવચનમાં આપણે સબ્જેક્ટિવ પ્રોનાઉન તરીકે શેનો ઉપયોગ કરીએ? ધેયનો ઉપયોગ કરીએ. તો હું તેઓના નામને બદલે એટલે કે રામ અને શ્યામ નહીં કહું, પણ રામ અને શ્યામની જગ્યાએ શું આપીશ? ધેય આપીશ. ધેય સર્વનામનો ઉપયોગ કરીશું. જો તેઓ સારા છોકરાઓ છે, તેઓ મીન્સ they are good boys. They are good boys. તો I, we, you, he, she, it, they આ બધા જ પ્રોનાઉન છે, સબ્જેક્ટિવ પ્રોનાઉન છે, એ કર્તાની ગરજ સાથે છે, અને એ બધાનું સ્થાન વાક્યમાં શરૂઆતમાં હોય, ક્રિયાપદની પહેલા હોય. નેક્સ્ટ જોઈએ મિત્રો, કર્મ વિભક્તિ એટલે આપણું બીજું ખાનું ટેબલ. હા, ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ. કયા? ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ એટલે કર્મ વિભક્તિ. હવે બીજા ખાના હતું me, us, you, him, her, પછી it આવશે મિત્રો, it અને them. આ એક કર્મ વિભક્તિ એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન છે. જેમ સબ્જેક્ટિવ પ્રોનાઉન વાક્યમાં કર્તાના સ્થાને આવે છે, તેવી જ રીતે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ વાક્યમાં કર્મના સ્થાને એટલે કે ઓબ્જેક્ટના સ્થાને આવે છે. અહીંયા ઓબ્જેક્ટનું સ્થાન લે એટલે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ કે પેલા સબ્જેક્ટનું સ્થાન કે એટલે કર્તાનું સ્થાન લે એટલે સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ કયા? ગુજરાતીમાં કર્મ વિભક્તિને ને પ્રત્યય લાગે. એક્ઝામે મને, તને, તેઓને, તેમને ને પ્રત્યય લાગે બધા પાછળ. મને એટલે મી, અમને એટલે અસ, તને યુ, તેને, તેણીને તો હી મને હર, અને એટલે તેઓને તો ધેમ. ઉદાહરણ તરીકે વિરાટ કોહલી તમારી સાથે છે, એક એક્ઝામ્પલ આપું છું. આ વાક્યમાં વિરાટ કોહલી સબ્જેક્ટ છે, વિરાટ કોહલી તમારી સાથે છે. હા, તો વિરાટ સબ્જેક્ટ છે એટલે તમારી સાથે ઓબ્જેક્ટ છે, એટલે કે તમે અહીં ઓબ્જેક્ટિવ પાર્ટ છો. વિરાટ એ સબ્જેક્ટિવ પાર્ટ છે, તમે ઓબ્જેક્ટિવ પાર્ટ છો. વિરાટ કોહલી તમારી સાથે, તો વિરાટ કોહલી ઇઝ વિથ યુ. આ યુ એ અહીંયા કર્મ વિભક્તિ છે, અને વિરાટ એ કર્તા વિભક્તિ છે, સબ્જેક્ટિવ પ્રોનાઉન એન્ડ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ. જોઈએ વિરાટ કોહલી તેની સાથે, આ વાક્યમાં તેની સાથે એટલે કે છોકરો હોય તો with him, અને આ વાક્યમાં તેની સાથે છોકરી હોય તો with her લખી શકાય. તું અથવા તમે સાથે છો તો આપણે you કહીએ છીએ, પણ તે સાથે એટલે પુરુષ જાતિ તો with, સ્ત્રી જાતિ તો with her. વિરાટ કોહલી તેની સાથે છે, વિરાટ કોહલી is with him અથવા વિરાટ કોહલી is with her, તેની સાથે છે. રાધાએ તેઓને મદદ કરી, તેઓને ને પ્રત્યય લાગે મિત્રો, એટલે તેઓ મીન્સ બહુવચન એટલે them. રાધા helped them. રાધાએ મને મદદ કરી. રાધા helped me, મને એટલે me, અમને એટલે us, તને એટલે you, તેઓ, તેને એટલે him અથવા her, તેઓને એટલે them. કે ના, ટૂંકમાં જ્યારે બધા સબ્જેક્ટિવ પ્રોનાઉન ઓબ્જેક્ટ તરીકે ઉપયોગમાં લેવામાં આવે ત્યારે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન બની જાય છે. સબ્જેક્ટિવ I છે તો એનું ઓબ્જેક્ટિવ we થાય. We તો us, you, he, him, she, her, it, they, them.
યાદ રાખો સબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કર્તા વિભક્તિનું સ્થાન હંમેશા ક્રિયાપદની પહેલા હોય છે, જ્યારે ઓબ્જેક્ટિવ પ્રોનાઉન એટલે કર્મ વિભક્તિનું સ્થાન હંમેશા ક્રિયાપદ પછી. સબ્જેક્ટિવ હોય એટલે ક્રિયાપદ પહેલા હોય, ઓબ્જેક્ટિવ હોય ક્રિયાપદ પછી હોય. બીજા અન્ય શબ્દો પાછળ આવજો. રાધા ગીતાને મદદ કરે છે. હા, તો રાધા કર્તા છે સબ્જેક્ટિવ, ગીતાને પ્રત્યે લાગે ગીતા ઓબ્જેક્ટ બની જાય. તો મદદ કરીને એટલે રાધા હેલ્પ્સ ગીતા. ઉપરના વાક્યમાં રાધા એ ગીતા પર ક્રિયા કરે છે. ક્રિયા કરે છે રાધા કોના પર ક્રિયા કરે છે? ગીતામાં. ગીતા નિષ્ક્રિય છે, ઓબ્જેક્ટ છે. ક્રિયા કરે માટે તે સબ્જેક્ટ છે એટલે રાધા સબ્જેક્ટ થઈ. ગીતાના નામ પછી ને પ્રત્યય લાગે છે માટે તે ઓબ્જેક્ટ છે. જો ને, મને, અમને, ગીતાને, મોહનને, આવ ને પ્રત્યય લાગે ઓબ્જેક્ટ બની જાય. અને જે આગળ ક્રિયા કરતા શું બની જાય? સબ્જેક્ટ બની જાય. બરાબર છે? હવે આ રાધા છે, રાધાની જગ્યાએ આપણે જો સબ્જેક્ટિવ જો પ્રોનાઉન્સ વાપરો શી વાપરે, શી હેલ્પ્સ, અને ગીતા માટે હર, શી હેલ્પ્સ હર. ઓકે, આ રીતે પણ લખી શકાય. પણ જ્યારે આપણે વાક્યની શરૂઆત કરતા એટલે પહેલા નામનો ઉલ્લેખ કરવો પડે, પછી એ વ્યક્તિ માટે ફરતી વાક્ય લખતા એટલે એના માટે બધા પ્રોનાઉન્સ વાપરવાના હોય છે. હવે પ્રેક્ટિસ આપી દો. શિક્ષકે અમને વાર્તા કહી. તો શિક્ષક એ સબ્જેક્ટ છે, અમને એ ઓબ્જેક્ટ છે. તો શિક્ષક એટલે ટીચર અને વાર્તા કઈ ભૂતલે ટોલ્ડ, અમને એટલે અસ, અ સ્ટોરી. ટીચર ટોલ્ડ અસ અ સ્ટોરી. રાધાએ મને ચોપડી આપી. રાધા એ સબ્જેક્ટ છે અને મને એ ઓબ્જેક્ટ છે. તો રાધા ચોપડી આપી ભૂતકાળે ગેવ અને મને એટલે મી આપો. રાધા ગીવ મી આપો. આચાર્ય બાળકોને ધમકાવ્યા. આચાર્ય સબ્જેક્ટ છે, બાળકોને એ પ્રત્યે ઓબ્જેક્ટ છે. પ્રિન્સિપાલ સ્કોલ્ડેડ ચિલ્ડ્રન. મમ્મીએ બહેનને ભણાવી. મમ્મી એ સબ્જેક્ટ છે અને બહેનને એ ઓબ્જેક્ટ છે. એટલે મધર ટોટ સિસ્ટર. મધર ટોટ સિસ્ટર. ગૌતમે તેઓને દડો આપ્યો. ગૌતમ એ સબ્જેક્ટ છે, તેઓને એટલે પ્લુરલ છે ધેમ, અને દડો આપો એટલે ગીવ અ બોલ. એટલે ગૌતમ gave them a ball. ગૌતમ gave them a ball. તો મિત્રો અહીંયા જે આપણે પર્સનલ પ્રોનાઉન્સ ની વાત કરી, એમાં સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ ની વાત કરી અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ ની વાત કરી. મિત્રો જે સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ ની અંદર આપણે આઈ, વી, યુ, હી, શી, ઇટ અને ધીનો જે ઉલ્લેખ કરેલો છે એનો અભ્યાસ કરેલો. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ ની અંદર મી, અસ, યુ, હિમ, હર, ઇટ અને ધેમ. ટૂંકમાં મિત્રો સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ નું સ્થાન ક્રિયાપદની પહેલા હોય અને ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ નું સ્થાન ક્રિયાપદ પછી હોય. ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ એ ઓબ્જેક્ટ નું સ્થાન લે છે અને સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ એ કર્તાનું સ્થાન લે છે. બરાબર મિત્રો? તો આટલું તમે ધ્યાન રાખશો તો તમને આ સબ્જેક્ટિવ પ્રોનાઉન્સ ઓબ્જેક્ટિવ પ્રોનાઉન્સ ની અંદર કોઈ તકલીફ પડશે નહીં. આગળના જે પોઝિટિવ છે, આપણે પોઝિટિવ વન એટલે સંબંધ વિભક્તિ 1, સંબંધ વિભક્તિ 2 એ આવતા લેક્ચરમાં જોઈશું. અને એ પછી ત્રીજો એનો પાર્ટ છે કે રિફ્લેક્સિવ પ્રોનાઉન, એનો અભ્યાસ કરશું. ત્યાં સુધી બધા મિત્રોને મારા રામ રામ. ટેક કેર.